બપોર બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી તો જામનગરમાં પણ વરસાદી માહોલ। મેઘરાજાની ધમાકેદાર ઇનિંગથી અમરેલી પંથક તરબોળ થયું। અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા। આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે બપોર બાદ અમરેલી જિલ્લામાં મેઘ સવારી આવી ચડી। અમરેલી શહેર અને વડિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। અમરેલીના મોટા ગોરખવાડા, ચાંદગઢ, લાપાડિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે, ત્યારે આજે ફરી વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। તો આ તરફ કેટલાય દિવસોથી ગરમી સહન કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી। આ તરફ જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી। ભારે બફારા પછી બપોરે જામનગર જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો। જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા। ધ્રોલ, જાડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો। મોરબી વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું। અસહ્ય બફારા બાદ સતત બીજા દિવસે સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું। ધીમી ધારે વરસાદ વરસતા લોકોને પણ મહદઅંશે ગરમીથી રાહત મળી હતી। અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું। અમરેલી અને વડિયા પંથક બાદ સાવરકુંડલામાં પણ વરસાદ। સાવરકુંડલાના ઘોબા, ફિફાદ, પિયાવા, મેવાસા, જીરામાં પણ વરસાદ થયો। અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છે। અસહ્ય બફારા બાદ વરસાદથી ગરમીમાં રાહત મળી છે। આ તરફ ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદની હાજરી રહી। ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો। મેઘરાજાએ આજે ભાવનગર પંથકમાં આંટો માર્યો। શિહોર તાલુકાના વરલ ગામે બીજા દિવસે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભાવનગર જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘો મુશળધાર વરસ્યો। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી, તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરલ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા વોકડામાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો હતો। મહુવાના કરમદિયા ગામમાં પણ ચોમાસાએ રમઝટ બોલાવી। આ ઉપરાંત બગદાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ખેડૂતોમાં ખુશીની લહેર। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બપોર બાદ વરસાદી વાદળોનું આગમન થયું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વઘઈ સાપુતારા માર્ગ પર વરસાદથી પાણી વહેતા થયા। વરસાદી વાતાવરણ સર્જાતા ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। કેટલાક દિવસોથી મેઘરાજાની હાજરીથી ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું। અમરેલીના વડિયામાં વરસાદી વાદળો આવ્યા અને વરસ્યા। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો। કેટલાક દિવસોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું। ભરૂચના હાંસોટ પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું। હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમાં સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। હાંસોટ પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રણપ્રદેશ કચ્છમાં પણ મેહુલિયો ગરજ્યો। કચ્છના ભુજમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદી ઝાપટા પડ્યા। વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે કરી આગાહી। 23 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન। 11 જૂને ગુજરાત પહોંચેલા ચોમાસાએ બ્રેક મારતા શરૂઆત નબળી રહી, જો કે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। આગામી 4 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે, જ્યારે 5મા અને 6ઠા અને 7મા દિવસે અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और डे 5, डे 6 और डे 7 के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है। આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેના પર નજર કરીએ। 16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે, જ્યારે કે 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે। તો 18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે।
ચોમાસા અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે 5 દિવસ બાદ ચોમાસું સક્રિય થઈને આગળ વધે તેવી શક્યતા છે. રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે રસ્તાઓ પર ચક્કાજામ. રાજકોટમાં આગકાંડના બનાવ સામે કોંગ્રેસે આક્રમક દેખાવો કર્યા. ટીઆરપી આગકાંડમાં 27 જેટલા લોકોના જીવ ગુમાયા બાદ સરકારે એસઆઈટીની રચના કરી છે. જોકે એસઆઈટી યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આરોપ સાથે કોંગ્રેસના મોટા નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, એમએલએ જિગ્નેશ મેવાણી, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા. કોંગ્રેસે અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ. સાથે જ ભોગ બનેલા પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દરવાજો બંધ થતા કૂદવાનો પ્રયાસ કર્યો. દરવાજો કૂદવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર જવા દેવામાં ન આવતા થયું ઘર્ષણ. પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ પર ચડી ચક્કાજામ કર્યો હતો. આગના પીડિતો પણ આ આંદોલનમાં પહોંચ્યા હતા. આગકાંડમાં પીડિત અને હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ દ્વારા બસ અને અન્ય વાહનો રોકાવીને રસ્તા પર ચક્કાજામ કર્યો. બાદમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને આવેદનપત્ર આપવામાં આવ્યું. દ્વારકા કાંઠેથી ફરી ચરસનો જથ્થો ઝડપાયો છે. 1 સપ્તાહમાં 3 સ્થળોએથી કરોડોનું ચરસ મળ્યું. દ્વારકા દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકા દરિયા કિનારે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસનો જથ્થો મળી આવ્યો. સવારે 40 પેકેટ બાદ વધુ 24 ચરસના પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી 64 ચરસના પેકેટ દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. વારંવાર નશાનો કારોબાર પકડાતા દ્વારકાના વાંચુ, ગોરિંજા, ઓખા, મઢી સુધીના કિનારા પર સર્ચ ઓપરેશન યથાવત છે. મહત્વનું છે, છેલ્લા 1 અઠવાડિયાથી દ્વારકાના દરિયા કિનારે નશાનો કારોબાર પકડાઈ રહ્યો છે. સવારે પણ દ્વારકાના દરિયા કિનારે ચરસનો મોટો જથ્થો મળ્યો છે. આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. ગોરિંચાના વાંછુ વિસ્તારમાંથી ચરસ મળ્યું છે. ચરસના 40 જેટલા પેકેટ મળી આવ્યા છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા. સતત 1 સપ્તાહમાં 3 સ્થળોએથી કરોડોની કિંમતના ચરસના બિનવારસી હાલતમાં જથ્થા ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે. દ્વારકા તાલુકાના વિવિધ સ્થળેથી બિનવારસી હાલતમાં મળી રહેલ ચરસનો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય છે. પોલીસ દ્વારા ચરસનો બિનવારસી જથ્થો ઝડપી અન્ય દરિયા કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરાયું છે. થયા માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી. સરકારી અધિકારીઓ બરાબરના તથડાવ્યા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા. આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા હતા. દારૂડિયો હતો, દોષી હતો, એ બધાય મિલીભગત ત્યાં કરેલું છે. 5 રૂપિયા પોસ્ટથી પ્રી મોન્સૂન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરીએ પહોંચ્યા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા કે સરકારી અધિકારીઓનો ઉધડો લઈ લીધો. લાડાણીએ રસ્તા પર જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. અહીં તેઓ એક સરકારી અધિકારીને પોતાની રજૂઆત કરતા હતા અને સરકારી કર્મચારીઓ મિલીભગતથી કામ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે મામલતદારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. લાડાણીએ જાહેરમાં જ સરકારી કર્મચારીને કેટલાક સવાલ પૂછીને ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ સામે આંગળી ચીંધી હતી, જેમાં તેમણે પસ્તી, લોખંડ અને તાંબાનો ભંગાર માત્ર 5 રૂપિયા વેચી દઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા. આ સાથે તેમણે સરકારી અધિકારીને કેટલાક બિલો ભરવાના બાકી છે તે અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. 8 થી 10 ગામને જોડતો પુલ તૂટ્યો. રાજકોટના પડધરીના સરપદળ ગામનો પુલ તૂટતા વાહનોની અવરજવર બંધ. રાજકોટમાં પડધરીના સરપદળ ગામનો પુલ બેસી ગયો. રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડધરીના સરપદળ ગામનો પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ 8 થી 10 જેટલા ગામને અસર થશે. વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી છે. બનાવ વખતે કોઈ વાહન પુલ પરથી પસાર ન થતું હોવાથી મોટી દુર્ઘટના ટળી. તો રહીશોએ ઘટના અંગે તંત્રને જાણ પણ કરી હતી. તો ચોમાસું આવ્યું છતાં પાણીને લઈને ભાવનગરવાસીઓ મુશ્કેલીમાં છે. ભક્તિનગરની મહિલાઓમાં ભારે રોષ. ભાવનગરમાં પીવાના પાણીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થઈને આવી રહ્યું છે. કાળઝાળ ગરમીના 3 મહિનામાં પણ પાણી માટે વલખા મારવા પડ્યા હતા. છેલ્લા 3 મહિનામાં શહેરમાં 4000થી પણ વધુ ટેન્કરો દોડાવવામાં આવ્યા. ચોમાસું આવી ગયું પણ હજુ પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી.
પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી આવતા અનેક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ભક્તિનગર વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પીવાના પાણીમાં એટલું ગંદુ પાણી આવે છે કે પીવાનું તો ઠીક, પરંતુ આ પાણી વાપરવા યોગ્ય પણ નથી. દૂષિત પાણીની સાથે સાથે રેતી પણ નીકળે છે. ત્યારે સિટી ઇજનેર કહી રહ્યા છે કે ભાવનગર શહેરમાં પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવે છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ઉનાળામાં દરરોજના 40 ટેન્કરો મોકલવામાં આવતા હતા. ત્યારે સવાલ એ થાય કે શહેરમાં પાણી તો દરરોજ વિતરણ કરવામાં આવે છે, એટલે પાણીની કોઈ સમસ્યા રહેતી નથી, પણ જે પાણી વિતરણ કરવામાં આવે છે એ દૂષિત અને ગટરનું ભેળસેળયુક્ત પાણી આવે છે. મનપા દ્વારા ઉનાળામાં દરરોજના 40 ટેન્કરો મોકલવામાં આવતા જે 3 મહિનાના 4000થી પણ વધુ ટેન્કરો થયા, તો આ ગટરનું પાણી મિક્સ થવાની સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી. અમરેલીમાં બોરમાં પડેલી બાળકી જિંદગીનો જંગ હારી ગઈ. ઘટના બાદ ગ્રામ પંચાયતમાં બોરવેલની નોંધણી કરાવવાનો કલેક્ટરનો આદેશ. 17 કલાક ચાલ્યું ઓપરેશન આરોહી. આખરે અમરેલીમાં બોરવેલમાં પડેલી આરોહી જિંદગી હારી. 17 કલાકના ઓપરેશન બાદ બાળકીનો મૃતદેહ બહાર કઢાયો. સવારે 5 વાગે બાળકી આરોહીને બોરવેલમાંથી બહાર કઢાઈ. સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કઢાયો, જ્યાં હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર અને એનડીઆરએફની ટીમે 17 કલાક સુધી આ ઓપરેશન પાર પાડ્યું. જો કે આરોહી જિંદગી સાથેની લડાઈમાં હારી ગઈ હતી. અમરેલીના સુરગપુરા ગામમાં ખુલ્લા બોરવેલમાં 1.5 વર્ષની બાળકી આરોહી રમતા રમતા પડી ગઈ હતી, જેને બચાવવા 17 કલાક સુધી ઓપરેશન આરોહી ચાલ્યું હતું. બાળકી 45 ફૂટ ઊંડા બોરમાં પડી હતી. 1.5 વર્ષની બાળકી બોરવેલમાંથી બહાર કાઢવા માટે રોબોટથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ગામમાં વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની 1.5 વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી હતી, જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બાળકી બોરમાંથી 45 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હતી. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રખાઈ હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ઓપરેશનમાં વધુ સાધનોની જરૂર હોવાથી વડોદરાથી એનડીઆરએફ અને ગાંધીનગરથી ફાયરની વધુ એક ટીમ પણ રવાના થઈ હતી. તો અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને લાઠીના ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાળકી બોરવેલમાં પડી તેના થોડા સમય પહેલાનો ફોટો પણ સામે આવ્યો, જે વાડીમાં રમી રહી હતી. રાજુલાના મહેશભાઈએ આવા બનાવો માટે મદદરૂપ થાય તેવો રોબોટ પણ વિકસાવ્યો છે. મહેશભાઈએ પોતાના રોબોટથી બાળકીને બહાર કાઢવા મદદરૂપ બન્યા હતા, પરંતુ બાળકી જિંદગીનો જંગ હારી ગઈ. વાદળ ફાટતા સિક્કિમમાં 9 ગુજરાતી ફસાયા. ફરવા ગયો છે વડોદરાનો પરિવાર. સિક્કિમમાં ભૂસ્ખલન થતાં ગુજરાતીઓ અટવાયા. રાણા પરિવારના 9 લોકો સિક્કિમમાં ફસાયા. સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટતા ભૂસ્ખલન થવાની ઘટના બની, જ્યાં ફરવા ગયેલો ગુજરાતી પરિવાર સંપર્ક વિહોણો થયો. વડોદરાની સમાસવાતી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાના પરિવારના 9 સભ્યો ફસાયા હોવાનો દાવો છે. પરિવારના 9 સભ્યો ફસાતા મોભીઓમાં પણ ચિંતા છે. મળતી વિગત મુજબ 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા અને ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટ્યું. ભૂસ્ખલન સર્જાયું, જેમાં અસંખ્ય પરિવારો ફસાયા. તેવામાં લાચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિવારજનોથી સંપર્ક વિહોણા થયા. ગત 2-3 દિવસથી રાણા પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક નથી થયો, જેને લઈને રાણા પરિવારના સમાસવાતી સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર રાણા ચિંતિત છે. હાલ પરિવારે સરકારની મદદ માંગી છે. વાપીમાં તંત્ર એક્શન મોડમાં. જોખમી અને જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારાઈ. ચોમાસું શરૂ થતાં જ વાપી નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. સલામતીના ભાગરૂપે શહેરમાં જર્જરિત ઇમારતો અને મકાનોનું સર્વે હાથ ધરવામાં આવ્યું. આ અંતર્ગત પાલિકાએ કરેલા સર્વેમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં 36 જેટલી ઇમારતો અને મકાનો જર્જરિત હોવાનું જણાઈ આવ્યું છે, જેથી પાલિકા દ્વારા આ જર્જરિત મિલકત માલિકોને નોટિસ ફટકારવામાં આવી. એમાંથી કેટલીક મિલકતોને ઉતારી પાડવા તો કેટલાકના તાત્કાલિક રિપેરિંગ કરાવવાનું સૂચન કરવામાં આવ્યું. સર્વેમાં 5 જર્જરિત મિલકતો ભયજનક હોવાનું જણાઈ આવતા આ 5 જેટલી બિલ્ડિંગોને ખાલી કરવામાં આવી. ચોમાસામાં ભારે વરસાદ વખતે મકાનો પડવાની અને જાનહાનિની ઘટનાઓ સામે આવે છે, જેના કારણે આ વખતે પાલિકા દ્વારા સલામતીના ભાગરૂપે અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને વાપીમાં આ ચોમાસામાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વાપી નગરપાલિકા અત્યારથી જ તકેદારી રાખી રહી છે અને પાલિકાની નોટિસને ગંભીરતાથી ન લેનાર મિલકત ધારકોની સામે કાયદેસરની કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી આરટીઓએ કડક કાર્યવાહી કરી. જોકે સ્કૂલ વાહન એસોસિએશનમાં કચવાટ. મોરબીમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. મોરબી આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોએ કડક કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો. નાના વાહન ચાલકોને હજારો રૂપિયાનો દંડ કરવામાં આવતા વિરોધ નોંધાવ્યો. નવા નિયમો લાગુ પાડવા માટે સમય આપવાની માંગ સાથે એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી. સ્કૂલ વાહન ચાલકો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી. ટેક્સી પાસિંગ માટે શાળા તરફથી તેમને લેટર હેડ પર લેખિતમાં આપવામાં આવ્યું નથી, જે બાબતે મદદ કરવા રજૂઆત કરાઈ છે. ઘર ચલાવવું જરૂરી હોવાથી વાન દીઠ 14 વિદ્યાર્થીઓને રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે સ્કૂલ વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.
બનાસકાંઠાના ડીસામાં સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી. ડીસાના રામસણ સરકારી હોસ્પિટલ તંત્ર સામે ઉઠ્યા છે પ્રશ્ન. દર્દીને રિફર કરવા માટે એમ્બ્યુલન્સ ન હોવાથી દર્દીનું મોત થયું છે તેવો આક્ષેપ લગાવ્યો છે. મૃતક દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે કર્યા છે આક્ષેપ. સરકારી હોસ્પિટલના ડોક્ટરે એમ્બ્યુલન્સ ન ફાળવી તેવું મૃતકના પરિવારજનનું કહેવું છે. ખાનગી વાહનમાં દર્દીને લઈ જતા સમયે મોત થયું છે. તો સરકારી એમ્બ્યુલન્સમાં ડીઝલ ન હોવાથી એમ્બ્યુલન્સ ન ફાળવાય તેવો આરોપ છે અને અંદાજિત છેલ્લા 8 માસથી સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં નથી નખાયું ડીઝલ. તો દર્દીના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેઓએ આરોપ પણ લગાવ્યો છે કારણ કે તેઓએ એમ્બ્યુલન્સની માંગ કરી હતી સરકારી એમ્બ્યુલન્સની, પરંતુ તેમાં ડીઝલ ન હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચી અને અંતે તેઓએ ખાનગી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેઓ હોસ્પિટલ પહોંચવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તેમના પરિવારજનનું મોત નીપજ્યું. ડોક્ટરના અભાવે લુણાવાડાના દર્દીઓ પરેશાન. લોકોને સારવાર માટે 150 કિલોમીટર દૂર જવું પડતું હોવાની બૂમ. મહીસાગરના લુણાવાડાની જનરલ હોસ્પિટલના જ ડોક્ટરના અભાવે બીમાર હોય તેવું લાગી રહ્યું છે. સર્જન ડોક્ટર તેમજ અન્ય કેટલાય એવા રોગોના ડોક્ટરો સહિત સ્ટાફની પણ ઘટના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લુણાવાડા વિસ્તારની મુખ્ય ગણાતી હોસ્પિટલમાં ડોક્ટરો ન હોવાથી દર્દીને 150 કિલોમીટર દૂર સુધી સારવાર માટે લઈ જવા માટે લોકો મજબૂર બન્યા છે. ખાસ કરીને આ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર નથી, પીડિયાટ્રિશિયન ડોક્ટર નથી, તો નાક કાન અને ગળાના ડોક્ટર નથી, ઓર્થોપેડિક ડોક્ટર નથી અને અન્ય સ્ટાફની ઘટ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો સામે આવ્યું કે જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કરોડોના ખર્ચે નવીન બહુમાળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યું છે, પણ નવીન હોસ્પિટલમાં હજુ સુધી મોટાભાગની મશીનરી ન આવવાથી જૂના મકાનમાં હોસ્પિટલ ચલાવવામાં આવી રહી હતી. ત્યારે હાલ ડોક્ટરના અભાવે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક, જો કે સારા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ. બનાસકાંઠા એપીએમસીમાં મગફળીની બમ્પર આવક શરૂ થઈ. ડીસા માર્કેટયાર્ડમાં રોજની 50,000 બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે. ત્યારે ખેડૂતોમાં ઓછા ભાવને લઈને નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે વધતી મોંઘવારીમાં ખેડૂતોને 1200 થી 1250 જેટલા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં નિરાશા સાંપડી છે. તો આ તરફ ડીસા એપીએમસીના ચેરમેન જણાવી રહ્યા છે કે ગત વર્ષ કરતા ખેડૂતોને 50 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 28,974 હેક્ટરમાં વાવેતર થયું છે. સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં 9 લાખ જેટલી મગફળીની બોરીઓની આવક નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સીડ્સ બોલ નાખીને બનાસકાંઠાને હરિયાળું બનાવવાના પ્રયત્નો. 50 લાખ સીડ્સ બોલ નાખવાની કામગીરી. બનાસકાંઠા જિલ્લાના પર્વતીય વિસ્તારને પાણીદાર તેમજ હરિયાળું બનાવવાની પહેલ. બનાસ ડેરી તેમજ નિયામક મંડળ દ્વારા અંબાજીના વિવિધ વિસ્તારમાં 3 વખતથી સીડ્સ બોલ દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે. ફરી એકવાર આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ ડેરી દ્વારા અંબાજીના કોટેશ્વર પંથકમાં સીડ્સ બોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આસપાસના ડુંગરાઓ પર હરિયાળા બને તે માટે બનાસ ડેરી દ્વારા લાંબા સમયથી સીડ્સ બોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં અંદાજે 10 લાખ જેટલા સીડ્સ બોલ બનાવવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડ્રોન દ્વારા જંગલના વિવિધ વિસ્તારોમાં આ સીડ્સ બોલ નાખવામાં આવ્યા હતા. હાલના તબક્કે બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસના કાર્યક્રમ દરમિયાન વિવિધ મંડળીઓના લોકો અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 50 લાખ જેટલા સીડ્સ બોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભગવાન જગન્નાથજીના મામેરાની તૈયારીઓ શરૂ. 42 ગામના ગ્રામજનો મામેરામાં જોડાશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. વસ્ત્રાલમાં મામેરાની તૈયારીઓ પૂરજોશમાં છે. આ વખતે મામેરાનો લહાવો મૂળ સાબરકાંઠાના ઈડર તાલુકાના ગાંઠિયોલ ગામમાં વતની વિનોદ પ્રજાપતિને મળ્યો, જેને લઈ પરિવાર સહિત સોસાયટીના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. પરિવારના લોકો મામેરાને લઈ વિશેષ તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2024માં ભગવાન જગન્નાથજીનું જે મામેરું ભરાશે તેમાં ન માત્ર મામેરાના યજમાન પરંતુ મામેરાના યજમાન સાથે સોસાયટી અને એક સાથે ગુજરાતના 42 જેટલા ગામ જોડાશે. વસ્ત્રાલ વિસ્તારના રહેવાસી વિનોદે મામેરાનું માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે. માત્ર પોતાનું ગામ નહીં પરંતુ 42 ગોરના પ્રજાપતિ પરિવારને મામેરાનું નોતરું પણ આપવામાં આવ્યું છે. સરસપુર વિસ્તારમાં મામેરાના દર્શન બાદ 3 જૂનના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, જેમાં એક સાથે 42 ગામના લોકો શોભાયાત્રામાં જોડાશે. ગામના લોકો માટે વિશેષ જમણવારનું પણ આયોજન વસ્ત્રાલમાં રાખવામાં આવ્યું છે. આ વખતે ભગવાનના વાઘા ખાટલી વર્કવાળા કરવામાં આવ્યા છે. સુભદ્રાજીને શોભા આપનારા તમામ અલંકારો ડાયમંડના બનાવવામાં આવ્યા છે. મામેરા દર્શનના દિવસે વસ્ત્રાલ વિસ્તારમાં મોટું આયોજન છે, જેમાં સોસાયટીની તમામ બહેનો ચણિયાચોળી પહેરીને સામૈયું કરવાની છે. બપોર બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી તો જામનગરમાં પણ વરસાદી માહોલ.
મેઘરાજાની ધમાકેદાર ઇનિંગથી અમરેલી પંથક તરબોળ થયું. અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા. આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે બપોર બાદ અમરેલી જિલ્લામાં મેઘ સવારી આવી ચડી. અમરેલી શહેર અને વડિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. અમરેલીના મોટા ગોરખવાડા, ચાંદગઢ, લાપાડિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે. ત્યારે આજે ફરી વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. તો આ તરફ કેટલાય દિવસોથી ગરમી સહન કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી. આ તરફ જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી. ભારે બફારા પછી બપોરે જામનગર જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. ધ્રોલ, જાડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો. મોરબી વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું. અસહ્ય બફારા બાદ સતત બીજા દિવસે સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને પણ મહદઅંશે ગરમીથી રાહત મળી હતી. અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું. અમરેલી અને વડિયા પંથક બાદ સાવરકુંડલામાં પણ વરસાદ. સાવરકુંડલાના ઘોબા, ફિફાદ, પિયાવા, મેવાસા, જીરામાં પણ વરસાદ થયો. અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છે. અસહ્ય બફારા બાદ વરસાદથી ગરમીમાં રાહત મળી છે. આ તરફ ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદની હાજરી રહી. ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો. મેઘરાજાએ આજે ભાવનગર પંથકમાં આંટો માર્યો. શિહોર તાલુકાના વરલ ગામે બીજા દિવસે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘો મુશળધાર વરસ્યો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરલ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા વોકડામાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. મહુવાના કરમદિયા ગામમાં પણ ચોમાસાએ રમઝટ બોલાવી. આ ઉપરાંત બગદાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડૂતોમાં ખુશીની લહેર. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બપોર બાદ વરસાદી વાદળોનું આગમન થયું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વઘઈ સાપુતારા માર્ગ પર વરસાદથી પાણી વહેતા થયા. વરસાદી વાતાવરણ સર્જાતા ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. કેટલાક દિવસોથી મેઘરાજાની હાજરીથી ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. અમરેલીના વડિયામાં વરસાદી વાદળો આવ્યા અને વરસ્યા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો. કેટલાક દિવસોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું. ભરૂચના હાંસોટ પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું. હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમાં સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. હાંસોટ પંથકમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. રણ પ્રદેશ કચ્છમાં પણ મેહુલિયો ગરજ્યો. કચ્છના ભુજમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદી ઝાપટા પડ્યા. વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે કરી આગાહી. 23 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન. 11 જૂને ગુજરાત પહોંચેલા ચોમાસાએ બ્રેક મારતા શરૂઆત નબળી રહી. જો કે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. આગામી 4 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. જ્યારે 5મા અને 6ઠા અને 7મા દિવસે અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. और डे 5, डे 6 और डे 7 के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है. આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેના પર નજર કરીએ. 16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. જ્યારે કે 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે. તો 18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. ચોમાસા અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે 5 દિવસ બાદ ચોમાસું સક્રિય થઈને આગળ વધે તેવી શક્યતા છે.
રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે રસ્તાઓ પર ચક્કાજામ. રાજકોટમાં આગકાંડના બનાવ સામે કોંગ્રેસે આક્રમક દેખાવો કર્યા. ટીઆરપી આગકાંડમાં 27 જેટલા લોકોના જીવ ગુમાયા બાદ સરકારે એસઆઈટીની રચના કરી છે. જોકે એસઆઈટી યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આરોપ સાથે કોંગ્રેસના મોટા નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, એમએલએ જિગ્નેશ મેવાણી, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા. કોંગ્રેસે અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ. સાથે જ ભોગ બનેલા પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દરવાજો બંધ થતા કૂદવાનો પ્રયાસ કર્યો. દરવાજો કૂદવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર જવા દેવામાં ન આવતા થયું ઘર્ષણ. પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ પર ચડી ચક્કાજામ કર્યો હતો. આગના પીડિતો પણ આ આંદોલનમાં પહોંચ્યા હતા. આગકાંડમાં પીડિત અને હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ દ્વારા બસ અને અન્ય વાહનો રોકાવીને રસ્તા પર ચક્કાજામ કર્યો. બાદમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને આવેદનપત્ર આપવામાં આવ્યું. દ્વારકા કાંઠેથી ફરી ચરસનો જથ્થો ઝડપાયો છે. 1 સપ્તાહમાં 3 સ્થળોએથી કરોડોનું ચરસ મળ્યું. દ્વારકા દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકા દરિયા કિનારે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસનો જથ્થો મળી આવ્યો. સવારે 40 પેકેટ બાદ વધુ 24 ચરસના પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી 64 ચરસના પેકેટ દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. વારંવાર નશાનો કારોબાર પકડાતા દ્વારકાના વાંચુ, ગોરિંજા, ઓખા, મઢી સુધીના કિનારા પર સર્ચ ઓપરેશન યથાવત છે. મહત્વનું છે, છેલ્લા 1 અઠવાડિયાથી દ્વારકાના દરિયા કિનારે નશાનો કારોબાર પકડાઈ રહ્યો છે. સવારે પણ દ્વારકાના દરિયા કિનારે ચરસનો મોટો જથ્થો મળ્યો છે. આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. ગોરિંચાના વાંછુ વિસ્તારમાંથી ચરસ મળ્યું છે. ચરસના 40 જેટલા પેકેટ મળી આવ્યા છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા. સતત 1 સપ્તાહમાં 3 સ્થળોએથી કરોડોની કિંમતના ચરસના બિનવારસી હાલતમાં જથ્થા ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે. દ્વારકા તાલુકાના વિવિધ સ્થળેથી બિનવારસી હાલતમાં મળી રહેલ ચરસનો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય છે. પોલીસ દ્વારા ચરસનો બિનવારસી જથ્થો ઝડપી અન્ય દરિયા કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરાયું છે. થયા માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી. સરકારી અધિકારીઓ બરાબરના તથડાવ્યા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા. આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા હતા. દારૂડિયો હતો, દોષી હતો, એ બધાય મિલીભગત કરેલું છે. 5 રૂપિયા પોસ્ટથી પ્રી મોન્સૂન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરીએ પહોંચ્યા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા કે સરકારી અધિકારીઓનો ઉધડો લઈ લીધો. લાડાણીએ રસ્તા પર જ જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. અહીં તેઓ એક સરકારી અધિકારીને પોતાની રજૂઆત કરતા હતા અને સરકારી કર્મચારીઓ મિલીભગતથી કામ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે મામલતદારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. લાડાણીએ જાહેરમાં જ સરકારી કર્મચારીને કેટલાક સવાલ પૂછીને ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ સામે આંગળી ચીંધી હતી, જેમાં તેમણે પસ્તી, લોખંડ અને તાંબાનો ભંગાર માત્ર 5 રૂપિયા વેચી દઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા. આ સાથે તેમણે સરકારી અધિકારીને કેટલાક બિલો ભરવાના બાકી છે તે અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તો ચોમાસું આવ્યું છતાં પાણીને લઈને ભાવનગરવાસીઓ મુશ્કેલીમાં છે. ભક્તિનગરની મહિલાઓમાં ભારે રોષ. ભાવનગરમાં પીવાના પાણીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થઈને આવી રહ્યું છે. કાળઝાળ ગરમીના 3 મહિનામાં પણ પાણી માટે વલખા મારવા પડ્યા હતા. છેલ્લા 3 મહિનામાં શહેરમાં 4000થી પણ વધુ ટેન્કરો દોડાવવામાં આવ્યા. ચોમાસું આવી ગયું પણ હજુ પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી. પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી આવતા અનેક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ભક્તિનગર વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પીવાના પાણીમાં એટલું ગંદુ પાણી આવે છે કે પીવાનું તો ઠીક, પરંતુ આ પાણી વાપરવા યોગ્ય પણ નથી. દૂષિત પાણીની સાથે સાથે રેતી પણ નીકળે છે. ત્યારે સિટી ઇજનેર કહી રહ્યા છે કે ભાવનગર શહેરમાં પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવે છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ઉનાળામાં દરરોજના 40 ટેન્કરો મોકલવામાં આવતા હતા. ત્યારે સવાલ એ થાય કે શહેરમાં પાણી તો દરરોજ વિતરણ કરવામાં આવે છે, એટલે પાણીની કોઈ સમસ્યા રહેતી નથી, પણ જે પાણી વિતરણ કરવામાં આવે છે એ દૂષિત અને ગટરનું ભેળસેળયુક્ત પાણી આવે છે. મનપા દ્વારા ઉનાળામાં દરરોજના 40 ટેન્કરો મોકલવામાં આવતા જે 3 મહિનાના 4000થી પણ વધુ ટેન્કરો થયા, તો આ ગટરનું પાણી મિક્સ થવાની સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી. અમરેલીમાં બોરમાં પડેલી બાળકી જિંદગીનો જંગ હારી ગઈ. ઘટના બાદ ગ્રામ પંચાયતમાં બોરવેલની નોંધણી કરાવવાનો કલેક્ટરનો આદેશ. 17 કલાક ચાલ્યું ઓપરેશન આરોહી. આખરે અમરેલીમાં બોરવેલમાં પડેલી આરોહી જિંદગી હારી.
17 કલાકના ઓપરેશન બાદ બાળકીનો મૃતદેહ બહાર કઢાયો. સવારે 5 વાગે બાળકી આરોહીને બોરવેલમાંથી બહાર કઢાઈ. સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કઢાયો, જ્યાં હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર અને એનડીઆરએફની ટીમે 17 કલાક સુધી આ ઓપરેશન પાર પાડ્યું. જો કે આરોહી જિંદગી સાથેની લડાઈમાં હારી ગઈ હતી. અમરેલીના સુરગપુરા ગામમાં ખુલ્લા બોરવેલમાં 1.5 વર્ષની બાળકી આરોહી રમતા રમતા પડી ગઈ હતી, જેને બચાવવા 17 કલાક સુધી ઓપરેશન આરોહી ચાલ્યું હતું. બાળકી 45 ફૂટ ઊંડા બોરમાં પડી હતી. 1.5 વર્ષની બાળકી બોરવેલમાંથી બહાર કાઢવા માટે રોબોટથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ગામમાં વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની 1.5 વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી હતી, જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બાળકી બોરમાંથી 45 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હતી. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રખાઈ હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ઓપરેશનમાં વધુ સાધનોની જરૂર હોવાથી વડોદરાથી એનડીઆરએફ અને ગાંધીનગરથી ફાયરની વધુ એક ટીમ પણ રવાના થઈ હતી. તો અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને લાઠીના ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાળકી બોરવેલમાં પડી તેના થોડા સમય પહેલાનો ફોટો પણ સામે આવ્યો, જે વાડીમાં રમી રહી હતી. રાજુલાના મહેશભાઈએ આવા બનાવો માટે મદદરૂપ થાય તેવો રોબોટ પણ વિકસાવ્યો છે. મહેશભાઈએ પોતાના રોબોટથી બાળકીને બહાર કાઢવા મદદરૂપ બન્યા હતા, પરંતુ બાળકી જિંદગીનો જંગ હારી ગઈ.